આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસાનો અનુપમ ઇતિહાસ અને ઐશ્વર્યની વાતો સાંભળશું। ચૈત્રી પૂર્ણિમાને શ્રી હનુમાન જયંતી તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે। આવા શ્રી હનુમાન જયંતીના પાવન દિવસે જેમના નામથી લખાયેલી શ્રી હનુમાન ચાલીસાના પાઠથી આજે અનેક લોકોના સંકટ નષ્ટ થાય અને સઘળા મનોરથ પૂર્ણ થાય છે। આવી શ્રી હનુમાન ચાલીસાની રચના કેમ થઈ તે જાણીએ અને આપણે પણ ભારતીય સંતો તેમજ હિન્દુ ધર્મ પ્રત્યેનું ગૌરવ વધારીએ। આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ, હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે હનુમાન ચાલીસાની રચના ક્યાં, ક્યારે, કેવા સંજોગોમાં અને કોના દ્વારા થઈ। તો આ વાત ઈસવીસન 1600ની છે, જે સમ્રાટ અકબર અને સંત શ્રી તુલસીદાસજીના સમયની છે। એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા। તે રસ્તામાં રાત પડવાથી એમણે આગ્રામાં રાતવાસો કરવાનું નક્કી કર્યું અને ત્યાં જ રોકાઈ ગયા। જ્યારે આગ્રાના લોકોને ખબર પડી કે સંત તુલસીદાસજી આગ્રા પધાર્યા છે, એટલે લોકોના ટોળે ટોળા એમના દર્શનાર્થે ઉમટી પડ્યા। આ વાતની ખબર સમ્રાટ અકબરને પડી ત્યારે એમણે બિરબલને બોલાવીને પૂછ્યું કે આ તુલસીદાસ કોણ છે, જેને મળવા માટે પ્રજા આટલી બધી ગાંડીતુર થઈ છે। ત્યારે બિરબલે અકબરને કહ્યું કે એ સંત તુલસીદાસજી છે, જેમણે પવિત્ર ગ્રંથ શ્રી રામચરિતમાનસની રચના કરી છે। હું પણ એમને હમણાં જ મળીને આવ્યો છું। એમનું એક અલૌકિક અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે। તેથી અકબરે પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી। પછી સૈનિકોની એક ટુકડી તુલસીદાસજીને લેવા માટે મોકલી। તે સૈનિકોએ જઈને તુલસીદાસજીને તુરંત લાલ કિલ્લા પર સમ્રાટ અકબરને મળવાનો આદેશ આપ્યો। આ સાંભળીને તુલસીદાસજીએ સૈનિકોને કહ્યું કે હું તો પ્રભુ શ્રી રામનો ભક્ત છું। મારે તમારા સમ્રાટ અને લાલ કિલ્લા સાથે શું સંબંધ? તેમણે મને મળવું હોય તો પ્રેમથી અહીં પધારે। તુલસીદાસજીનો આવો જવાબ સાંભળીને અકબરને પોતાનું અહમ ઘવાયું। વળી જાણે પોતાનું અપમાન થયું હોય એવા વિચારથી લાલ પીળો થઈ ગયો અને ગુસ્સામાં આવી સૈનિકોને આદેશ કર્યો કે તુલસીદાસને બેડીમાં જકડીને મારી સામે પ્રસ્તુત કરવામાં આવે। ત્યારે બિરબલે અકબરને આમ ન કરવા માટે વારંવાર સમજાવ્યું, છતાં અકબર તો એકનો બે ન થયો। પછી સૈનિકો દ્વારા તુલસીદાસજીને બેડીઓમાં જકડીને અકબર સામે હાજર કરવામાં આવ્યા। ત્યારે અકબરે અહંકારવશાત તુલસીદાસજીને કહ્યું કે તમે એક કરિશ્માઈ વ્યક્તિ છો, માટે કોઈ કરિશ્મો કરી પોતાને બંધન મુક્ત કરો। ત્યારે તુલસીદાસજીએ કહ્યું, હું તો ભગવાન શ્રી રામનો ભક્ત છું, કોઈ જાદુગર નથી જે આપને કરિશ્મો બતાવી શકું। આ સાંભળીને અકબર વધારે ગુસ્સે થયો। તે સૈનિકોને આદેશ કર્યો જે તુલસીદાસજીને બેડીઓ સહિત અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે। પછી તુલસીદાસજીને 40 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું। તે એવું કહેવાય છે કે જેલવાસ દરમિયાન સંત તુલસીદાસજીમાં રહીને સ્વયં હનુમાનજી મહારાજે હનુમાન ચાલીસાની રચના કરી। પછી તુલસીદાસજીએ આનો પાઠ કર્યો અને 40 દિવસે ચમત્કાર સર્જાણો અને અચાનક સેંકડોની સંખ્યામાં વાંદરાઓએ લાલ કિલ્લા પર ધાવો બોલાવી બધુંને અસ્તવ્યસ્ત અને તોડફોડ કરવા માંડ્યું।
તે વાંદર સૈન્યને રોકવાની કોઈનામાં તાકાત ન હતી. ત્યારે આ બધુંને જોઈ ગભરાયેલા અકબરે બિરબલને બોલાવી પૂછ્યું કે આ બધુંને અચાનક શું થઈ રહ્યું છે? ત્યારે બિરબલે કહ્યું કે મહારાજ, મેં આપને પહેલા જ કહ્યું હતું કે સંત શ્રી તુલસીદાસજીને બેડી બંધનમાં ન નાખો, પણ આપ સહમત થયા જ નહીં. હવે પરિણામ આપની સમક્ષ છે. પછી અકબરને પોતાની ભૂલનું ભાન થયું. તે આદેશ આપીને તુરંત જ સંત તુલસીદાસજીને બંધન મુક્ત કર્યા. તેથી આ બાજુ બધું શાંત થઈ ગયું. અને પછી તુલસીદાસજીએ આપવીતી વર્ણન કરતા બિરબલને કહ્યું, મને વગર અપરાધે શિક્ષા થઈ, ત્યારે મેં અંધારી કોઠડીમાં આખી રાત રડતા રડતા ભગવાન શ્રીરામ અને શ્રી હનુમાનજીની આરાધના કરી. ને હું રડતો ત્યારે ચમત્કારિક રીતે મારા હાથ પોતાની જાતે જ કાનિક લખતા હતા. આમ 40 દિવસે આ હનુમાન ચાલીસાની ચમત્કારિક રચના થઈ છે. આ રીતે હનુમાનજીએ મારા દ્વારા હનુમાન ચાલીસાની રચના કરાવી, તથા મને મારા પર આવેલા ભયાનક સંકટમાંથી મુક્ત કરાવ્યો છે. વિશેષમાં પ્રભુએ કહ્યું છે કે આજથી આ પૃથ્વી ઉપર ક્યારેય કોઈ પણ વ્યક્તિ સંકટમાં હશે અને આ શ્રી હનુમાન ચાલીસાનું વાંચન પઠન કરશે તો હનુમાનજી મહારાજ એ વ્યક્તિને કોઈ પણ સંકટમાંથી ઉગારી લેશે. અને આજથી આ લેખન શ્રી હનુમાન ચાલીસાના નામથી દુનિયાભરમાં પ્રચલિત થશે. આ બાજુ સમ્રાટ અકબરે પણ આ અલૌકિક ચમત્કાર જોઈ તુરંત જ સંત શ્રી તુલસીદાસજીની માફી માંગી અને ખૂબ જ માનપૂર્વક પૂરા સંરક્ષણ સાથે તુલસીદાસજીને મથુરા મોકલ્યા. એટલે આજે પણ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરીને અનેક લોકો સંકટ મુક્ત થાય છે. માટે શ્રી હનુમાનજીને સંકટ મોચન પણ કહે છે. અમુક આસુરી તત્વએ આપણા મહાન સંતોને સંકટમાં મૂક્યા છે. આ સમયે આપણા સૌના સંકટ કાપવા માટે ભગવાન શ્રી રામચંદ્રજીએ તેમના આવા અનુપમ મંત્રો આપ્યા છે. માટે આપણે પણ આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીએ અને મહાન સંતોને દુઃખ આપનારાઓથી દૂર રહીએ. જે ભગવાન અને સંતને અનુકૂળ થશે એને અંતે આખું વિશ્વ અનુકૂળ બનશે, તથા જે એની પ્રતિકૂળ થશે એને એકવાર સૌ લોકો પ્રતિકૂળ બનશે. આ કર્મનો સિદ્ધાંત અટલ છે. માટે જેવું કરો તેવું પામો. આંબો વાવશે તો કેરી મળશે, અને બાવળ વાવશે તો કાંટા મળશે. કદાચ સત્તાના જોરે અમુક સમય ખોટું ચાલશે, પરંતુ દંભનો દશક હોય છે અને સત્ય શતાબ્દી સુધી ચિરંજીવી રહેશે. તો આપણે અસત્યનો આશરો મૂકીને સત્યના ચાહક બનીએ. દુષ્ટો અને દુર્ગુણોને છોડી સજ્જનો અને સદ્ગુણી બનીએ. એ જ આ પવિત્ર હનુમાન જયંતીના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તથા ભગવાન શ્રી હરિ અને સર્વે મહાન સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના સહ જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.